ગુજરાતની પ્રથમ એમ્સનું આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે। અંદાજે 20 જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમાં મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે। આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યની એકમાત્ર રાજકોટ એમ્સના આઈપીડી વિભાગનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે। ત્યારે હાલ એમ્સ ખાતે તડામાર તૈયારીઓ શરૂ છે। એવામાં અત્યાર સુધી એમ્સ ખાતે ઓપીડી વિભાગ જ શરૂ હતો, પરંતુ હવે 250 બેડનો આઈપીડી વિભાગ શરૂ કરવામાં આવશે, જેના કારણે અહીંયા દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા પણ થશે। ये हमारे लिए बहुत ही खुशी की बात है कि एम्स राजकोट ने 250 बेड मरीजों के लिए ऑलमोस्ट पूरी तरह तैयार कर लिए हैं और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें। રાજકોટમાં 201 એકરમાં ફેલાયેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લગભગ તૈયાર છે। શહેરના ખંડેરી પાસે હોસ્પિટલ બનાવવા માટે લગભગ 1195 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। હોસ્પિટલમાં જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, ENT, ડર્મેટોલોજી જેવા વિભાગો હશે। દર્દીઓની સારવાર માટે 70 ડોક્ટરો, 28 રહેવાસીઓ અને 400 નર્સિંગ સ્ટાફ હશે। હોસ્પિટલમાં 4 ઓપરેશન થિયેટર, 2 ICU, 40 ICU બેડ અને 3 પોસ્ટમોર્ટમ રૂમ હશે। भारत सरकार का प्रोजेक्ट आ गया है। अभी इससे क्या होगा कि भी जो पेशेंट है, अलग अलग बीमारियों के जो मरीज़ हैं, उनको भी अच्छा यहाँ पे ट्रीटमेंट होगा। गांव के लिए धंधा रोजगार सब मिला के हमारे लिए तो ये खुशी है कि भाई अभी वो भारत के हमारे माननीय श्री बड़ा प्रधान जी आ रहे हैं। ગુજરાતની પ્રથમ VDIRL 3 લેબ રાજકોટ એમ્સમાં બનાવવામાં આવી છે। માઇક્રોબાયોલોજી વિભાગની લેબમાં નવા રોગો અને વાયરસ પર સંશોધન હાથ ધરવામાં આવશે। એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જેથી દેશના કોઈપણ ભાગમાંથી દર્દીઓને સરળતાથી અહીં લાવી શકાય। AIIMSએ કટોકટીની પરિસ્થિતિઓમાં દવાઓ પહોંચાડવા માટે ડ્રોન ઓપરેટર્સ સાથે જોડાણ કર્યું છે। ડ્રોન સેવા 40 કિલોમીટરની ત્રિજ્યામાં હશે। ડ્રોન દ્વારા દવાઓ પહોંચાડવાનો પ્રયોગ સફળ રહ્યો છે। હોસ્પિટલનો કુલ વિસ્તાર 1,58,879 ચોરસ મીટર હશે, જેમાં 91,950 ચોરસ મીટરનું કામ પૂર્ણ થયું છે, જેમાંથી હોસ્પિટલ 77,435 ચોરસ મીટરમાં ફેલાયેલી છે। તેમાં 15થી 20 સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો, ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર્સ, આયુષ અને ICU એકમો છે। મેડિકલ અને નર્સિંગ કોલેજ 27,911 ચોરસ મીટરમાં બનેલી છે। આ ઉપરાંત 51,198 ચોરસ મીટરમાં હોસ્ટેલ અને ક્વાર્ટર્સ છે। એમ્સમાં ખૂબ નજીવા દરેક દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે। જો કે હજુ એમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે, પરંતુ ઓપીડી બાદ હવે 250 બેડનો આઈપીડી ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને એમ્સ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ TV।